કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે સરસ મજાનું ચોળી રીંગણનું શાક બનાવીશું। તો અહીંયા મેં ચોળી અને રીંગણ સરસ મજાના સમારી લીધા છે ઝીણા। અને પછી આપણે એક કડાઈમાં તેલ મૂકીશું અને પછી લસણ મરચાં એક ખલમાં વાટી લેવાના છે અને પછી રાઈ નાખી દેવાની, હિંગ નાખી દેવી અને લસણ મરચાંની પેસ્ટ નાખી દેવી। પછી તેની અંદર ચોળી રીંગણ સમારેલા નાખી દેવા અને બરાબર મિક્સ કરી દેવા। તેને 2 મિનિટ માટે ઢાંકી દેવું। ઢાંક્યા પછી તેને ખોલીને પછી આપણે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું બધી વસ્તુ નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવું। તમે આ રીતે ચોળી રીંગણનું શાક નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમે મારા નવા વિડીયોઝ પણ જોઈ શકો। અને થોડું પાણી નાખીને ઢાંકીને મૂકી દેવું 5 મિનિટ માટે। પછી તેની અંદર અડધું ટામેટું નાખીશું જેથી રીંગણનો કલર એવો ને એવો જ રહે, શાક આપણું એકદમ લીલુંછમ જ રહે, એટલા માટે ટામેટું નાખી દેવું। ટામેટું ચડી જાય એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું ચોળી રીંગણનું શાક તૈયાર થઈ ગયું।